ભારતીય કિસાન સંઘ જૂનાગઢ જિલ્લા દ્વારા ડુંગળીની નિકાસબંધી હટાવવા તેમજ કપાસની આયાત ઉપર પ્રતિબંધ મૂકવા માટે વિસાવદર પ્રાંત અધિકારી મારફતે કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં વિસાવદર તાલુકામાં ગત ખરીફ સિઝનમાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો હતો તેમજ જમીનોના ધોવાણ થયેલા હતા તેમજ અત્યારે ખેડૂતોએ ડુંગળી પાકનું વાવેતર કર્યું હતું તે હાલમાં ડુંગળી તૈયાર થતી હોય તો આવા સમયે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકતા ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે, તો સરકાર દ્વારા નિકાસબંધી હટાવવા તેમજ કપાસમાં આયાત ઉપર પ્રતિબંધ મૂકવા રજૂઆતો કરવામાં આવી હતી। આ તકે ઉપસ્થિત ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય વિઠ્ઠલભાઈ દુધાતરા, જિલ્લા મંત્રી રાજેશભાઈ બુહા, વિસાવદર તાલુકા પ્રમુખ ધનજીભાઈ છોડવડિયા, મંત્રી રસિકભાઈ માથુકિયા, જિલ્લા સદસ્ય મંજીભાઈ રીબડિયા, પૂર્વ પ્રદેશ મંત્રી ધીરુભાઈ ભાકર, ગોગનભાઈ પાનસુરિયા, નાગજીભાઈ ભાયાણી તેમજ તાલુકાના કાર્યકર્તા અને ગામડે ગામડે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે સભા યોજાઈ હતી અને રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગોપાલ ભેસાણીયા, TV18 ન્યૂઝ, ભેસાણ।